એનો અર્થ એ કે હું જે વિચારતી હતી એકદમ સાચું હતું. રિંકુ, એટલે જ મને આટલું ખરાબ સપનું આવ્યું. મારે જવું જ પડશે. અરે દીદી, આટલી રાત્રે તું ક્યાં અને કેવી રીતે જઈશ? બહાર વરસાદ તો જો. કોઈકે બહુ જ પ્રોપર પ્લાનિંગ સાથે એમનું વિઝિટિંગ કાર્ડ ત્યાં મૂક્યું છે, જેથી બદનામ જીજુ થાય. એટલે સિદ્ધાર્થને ફસાવવા માટે કોઈ આ બધું કરી રહ્યું છે? હા દીદી, જીજુ બહુ મોટી ગેમમાં ફસાઈ રહ્યા છે અને આપણે પણ ખોટા માણસને દુશ્મન માની બેઠા છીએ. હે ભગવાન, આ બધું શું થઈ રહ્યું છે? મને તો કંઈ સમજાતું જ નથી. હું જેટલું એમના વિશે ના વિચારવાનું નક્કી કરું છું ને, રિંકુ એટલી જ બધી વાતો મારા મગજમાં ભમ્યા કરે છે. પ્લીઝ અત્યારે ભાઈને એકલા મૂકી દો, એમની તબિયત સારી નથી. સિદ્ધાર્થ, ડીપ બ્રીથ કર બેટા. કીપ બ્રીથિંગ સ્લોલી. યસ. આ બધું કોણે કર્યું હશે? તમારે તમારા સાયલેન્ટ એનિમીને શોધવો પડશે. એન્ડ આઈ થિંક એ આજુબાજુ જ છે. યાર, તું કહેવા શું માંગે છે? બ્રો પ્લીઝ કામ ડાઉન. અત્યારે આ બધામાં ધ્યાન ના આપશો તમે. બ્રો, આઈ થિંક તમારે હોસ્પિટલ જવું જોઈએ. તમને બહુ જ શ્વાસ ચડી રહ્યો છે. બ્રો, મેં તમને કેટલી વાર કહ્યું છે કે તમે આ બધું એકલા હાથે ન કરો, પણ તમે ક્યાં સાંભળો જ છો? પ્લીઝ રાહુલ, આઈ એમ ફાઇન. જેણે પણ મારા સપનાને આગ લગાડી છે ને, હું એને છોડીશ નહીં. સિદ્ધાર્થ, એ બધું પોલીસ જોઈ લેશે બેટા. તું શાંત થા પહેલા. કેવી રીતે શાંત થાવ? આ એક્ઝિબિશન મારો ડ્રીમ પ્રોજેક્ટ હતો. મેં આમાં માત્ર ખર્ચો નહોતો કર્યો, મારી લાગણીઓ ઇન્વેસ્ટ કરી હતી. ને જેણે પણ આ કર્યું છે ને, એને જાણી જોઈને કર્યું છે, અને હું એને છોડીશ નહીં. મને ખબર છે આની પાછળ કોનો હાથ છે. કોણ છે? નામ આપ મને એનું. આને ભૂલે ચૂકે પણ જો મારું નામ લીધું છે ને, તો પરિણામ બહુ જ ખરાબ આવશે. પહેલા દુકાન તૂટી અને હવે આ આગ લાગી. આ કોઈ સંયોગ નથી. તો આ ગેમ રમનાર કોઈ બહારનું નથી સિદ્ધાર્થ, એ આ જ ઘરનું કોઈ છે. રૂપા, તું ભાનમાં તો છે ને? ઘરમાં એવું કોણ હોય છે સિદ્ધાર્થ તો નુકસાની જ છે? હે ભગવાન, મારું નામ ના લે તો સારું. જ્યારે પોતાના જ ઘા આપે ને, ત્યારે દુઃખ વધારે થાય છે. ગોળ ગોળ વાત કરવાનું બંધ કર રૂપા. સીધે સીધું બોલ. સ્વાતિ. વોટ? હા, આ બધું જ સ્વાતિએ દુકાનનો બદલો વાળવા માટે કર્યું છે. એને તો સિદ્ધાર્થની બરબાદી જોવી છે, અને એને તો આ એક્ઝિબિશન વિશે પહેલાથી જ બધી ખબર હતી. સ્વાતિ ભાભી તમારા સગા બેન છે, એમની વિશે બોલતા પહેલા કંઈક તો વિચારો. કુણાલ, સ્વાતિ એવું કરી જ શકે. દરેક બાબતમાં હંમેશા એને સિદ્ધાર્થને દોષી ગણ્યો છે. તમે આ શું કરો છો મોટા મમ્મી? રૂપા ભાભીએ જરાક વાત વહેતી મૂકી કે તમે સ્વાતિ ભાભીની પાછળ પડી ગયા. હું કોઈ કારણ વગર એને ગુનેગાર નથી કહેતી. બહુ ચાલાક છે સ્વાતિ. એણે હંમેશા સિદ્ધાર્થનું ખરાબ જ ઈચ્છ્યું છે. મને પણ મોટા મામીની વાત સાચી લાગે છે. સ્વાતિ એમ પણ ચાન્સ શોધતી હોય છે બ્રોની ઇમેજ બગડવા માટે. કુણાલની વાત સાચી છે મોમ. સ્વાતિ આવું ના કરી શકે. કેમ? એ બિઝનેસને ભગવાન માને છે મોમ, અને દુકાનને મંદિર. સ્વાતિ ક્યારેય કોઈના સપનાને આગ ન લગાડી શકે. બ્રો, આ બધી ચર્ચાઓ તો પછી પણ થશે. કાલે જે મોટું એક્ઝિબિશન છે એનું શું? એના વિશે તો કશું વિચારો. હા, એક્ઝિબિશન કેન્સલ થશે એટલે મીડિયા સામે તમારી આપણી બદનામી થશે. ના કિયારા, કાલે એ જ સમયે એક્ઝિબિશન થઈને જ રહેશે. યસ માયરા. સર, એટલે શોર્ટ નોટિસમાં નવું સેટઅપ ઊભું કરવા માટે કોઈ ઇવેન્ટ મેનેજમેન્ટ નથી રેડી થતું. માયરા, ગમે તેને ફોન કર. જેટલા પૈસા જોઈએ એટલા ફેંક.
પણ મને કાલે સવારે બધું જ રેડી જોઈએ. દરેક કામ પૈસાથી થાય એવું જરૂરી નથી ભાઈ. સિદ્ધાર્થ, એક્ઝિબિશન 2 દિવસ માટે પોસ્ટપોન કરી દે બેટા. એવું નહીં કરી શકીએ મોટા મમ્મી. ઘણા બધા ફોરેન બાયર્સ ઓલરેડી ઇન્ડિયા આવી ચૂક્યા છે. અને મોમ, જો આ ઇવેન્ટ કેન્સલ કરીશું ને તો ફાઇનાન્શિયલ લોસ કરતાં પણ વધારે મોટો આપણો ફેસ લોસ થશે. તે મને બિઝનેસમાંથી કાઢ્યો છે ને સિદ્ધાર્થ, હું તને હવે બધાના મનમાંથી કાઢીશ. તો પછી હવે કોઈ ઉપાય નથી. એક્ઝિબિશન કેન્સલ કરી દે બેટા. ના મોટા મમ્મી, આપણી પાસે એક છેલ્લો રસ્તો બાકી છે. એક વ્યક્તિ છે જે આપણને આ મુશ્કેલીમાંથી બહાર કાઢી શકે છે. કોણ? નામ બોલ કુણાલ. એને જોઈશે એટલા પૈસા હું આપીશ. પૈસા નહીં ભાઈ, એમને તો બસ આદર અને સન્માન આપી દો તોય ઘણું છે. તું કોની વાત કરી રહ્યો છે? સ્વાતિ ભાભી. તમે કેમ ભૂલી ગયા કે પૂજા વખતે સ્વાતિ ભાભીએ જ બધું સંભાળીને લાસ્ટ મોમેન્ટમાં આપણા ઘરની લાજ બચાવી હતી. અલૌકિક સુંદરતાને શૃંગાર કરવાનું મન થઈ જાય એટલો સુંદર શૃંગાર કર્યો છે તે છોકરી. ક્યાં વાત! આ પરિસ્થિતિમાંથી ફક્ત સ્વાતિ ભાભી જ આપણને બહાર કાઢી શકે છે. કુણાલ, આ કોઈ પૂજા નથી, ઇન્ટરનેશનલ એક્ઝિબિશન છે અને સ્વાતિ પાસે એનો કોઈ એક્સપિરિયન્સ નથી. પણ જો સિદ્ધાર્થભાઈ એમની સાથે ઊભા રહીને એમને ગાઈડ કરશે તો સ્વાતિ ભાભી પથ્થરમાંથી પણ પાણી કાઢી શકે છે. આ ઘરમાં ગમે તે થાય, આ લોકો બસ સ્વાતિના નામના જ ભજન ગાય છે, જાણે એ કોઈ ભગવાન હોય. આ એક્સપર્ટ ટીમને જે કામ કરતા 2 દિવસ થાય છે એ કામ એક જ રાતમાં સ્વાતિ કેવી રીતે કરશે? રાહુલ બ્રોની વાત સાચી છે, આપણે ઇવેન્ટ કેન્સલ કરી દેવી જોઈએ. અને એમ પણ સ્વાતિ બહુ જ ઇગોઇસ્ટિક માણસ છે. જો અત્યારે સિદ્ધાર્થ એની પાસે જશે તો એને ધક્કા મારીને ભગાડી મૂકશે. આ ઘરના દરવાજા તમારા માટે બંધ છે. આઈ એમ સોરી કુણાલ, પણ હું સ્વાતિ પાસે મદદ માંગવા નહીં જાઉં. ભાઈ, તમે આખા શહેર સામે અપમાન સહન કરવા તૈયાર છો પણ પોતાની પત્ની સામે માથું નથી નમાવી શકતા. આ કેવો અહંકાર છે તમારો! હેલો, હા આઈ નો, નોટ શ્યોર, પણ આ એક્ઝિબિશન કદાચ નહીં જ થાય. જે હશે હું ઇન્ફોર્મ કરું તમને. મારા ફ્રેન્ડ્સ પણ કહે છે કે કાલે તો આ એક્ઝિબિશન કેન્સલ થઈ ગયું ને. બ્રો, આપણા શેર્સ અને બિઝનેસમાં બહુ જ મોટો ડાઉનફોલ થઈ શકે છે. કુણાલ, બધા ન્યૂઝ વાળાને કહી દે કે આવતીકાલે પાટીદાર ડાયમંડ્સનું એક્ઝિબિશન થશે થશે ને થશે જ. સિદ્ધાર્થ પાટીદાર એ સાબિત કરી દેશે કે હી ઇઝ કેપેબલ ઓફ એનીથિંગ. બધાને કહી દે કે આવતીકાલે ટાઈમ પર વેન્યુ પર પહોંચી જાય. સિદ્ધાર્થ, તું ભાનમાં તો છે કે નહીં? વિચારીને બોલે છે કે ગાંડપણમાં? હા મોમ, મેં વિચારીને જ આ નિર્ણય લીધો છે. અરે પણ આટલી રાત્રે ક્યાં જાઓ છો તમે લોકો? મને ખબર હતી કે આ મુશ્કેલીના સમયમાં એને સ્વાતિ જ યાદ આવશે, એટલે એ સ્વાતિ પાસે જ ગયા છે. પણ એ કોઈ જાદુગર નથી, સ્વાતિ કઈ જ નહીં કરી શકે. મોટા મામી, આપણને તો ખબર જ છે, પણ સિદ્ધાર્થ બ્રોનું શું? એમને કેવી રીતે સમજાવીશું? સિદ્ધાર્થ બ્રો ફરી દોડતા દોડતા સ્વાતિ પાસે ગયા. જો આ બંને ફરી એક થઈ જશે તો મોટા મામીનું શું થશે? દીદી, તું આટલી રાત્રે આ બધું લઈને કેમ બેઠી છે? મને ઊંઘ નથી આવતી, તું થોડું કામ પતાવી દો.
રિંકુ મને સમજાતું નથી કે આટલા બધા પૈસા હું ક્યાંથી લાવીશ. કંઈક તો વ્યવસ્થા થઈ જ જશે, પણ આટલા લાખો રૂપિયા ચૂકવતા કેટલાય વર્ષો નીકળી જશે. દીદી, હું એમ વિચારતી હતી કે આપણે તારી આર્ટનું ઓનલાઈન પેજ બનાવીએ તો. ઓનલાઈન પેજ? હા, આજકાલ બધા જ લોકો ઓનલાઈન ખરીદી કરે છે, એટલે દેશ વિદેશના લોકો તારું કામ જોશે તો આપણું વેચાણ પણ વધશે. એટલે સરસ્વતી પૂજા ભંડાર દુકાન ઓનલાઈન? પણ રિંકુ, પૂજાનો સામાન બધા જોઈને ખરીદે, ઓનલાઈન તો કોઈને શું ખબર પડે? અરે દીદી, આજકાલ છાણા પણ ઓનલાઈન વેચાય છે. હું તને બતાવું. જો, દીદી, તારી સાસરીમાં એક બહુ મોટો લોચો થયો લાગે છે. જો, આઘાત સહન ન થતા બિઝનેસમેન સિદ્ધાર્થ પાટીદારની તબિયત લાઈવ વેન્યુ પર જ લથડી ગઈ છે. પાટીદાર ડાયમંડ્સનું આખું ભવિષ્ય આ ઇવેન્ટ પર નિર્ભર હતું. તો શું આ એમનો ડાઉનફોલ હશે? પોલીસ આ શંકાસ્પદ આગની તપાસ કરી રહી છે. એનો અર્થ એ કે હું જે વિચારતી હતી એ એકદમ સાચું હતું. રિંકુ, એટલે જ મને આટલું ખરાબ સપનું આવ્યું. મારે જવું જ પડશે. અરે દીદી, આટલી રાત્રે તું ક્યાં અને કેવી રીતે જઈશ? બહાર વરસાદ તો જો. હું ગમે તે રીતે જઈશ, પણ હું જઈશ. સિદ્ધાર્થની તબિયત ખરાબ થઈ ગઈ છે અને હું અહીં બેસી રહું એ સારું ના લાગે. તે કીધું તું કે તું એ માણસનું મોઢું પણ નહીં જોવે, અને હવે તું એને મળવા જવાની વાત કરે છે. તું ઈચ્છે છે શું? હું કઈ નથી ઈચ્છતી રિંકુ, અને અત્યારે વાત ઈચ્છવા ના ઈચ્છવાની છે જ નહીં. રિંકુ, એ ઘર સાથે, એ પરિવાર સાથે મારો બહુ પવિત્ર સંબંધ છે, અને એ હું ક્યારે ફગાવી નહીં શકું. આજે એમનું આટલું મોટું નુકસાન થયું છે અને એ મુશ્કેલીમાં હોય ત્યારે હું સિદ્ધાર્થની પડખે ના ઊભી રહું? ના, મારે જવું જ પડશે રિંકુ. હું જઈશ જ. તમને ભાન પડે છે? શ્વાસની તકલીફ છે ને બહાર વરસાદમાં પધડો છો? રિંકુ, જલ્દી ટુવાલ લઈને આવ. હા, હું ઠીક છું. ચૂપચાપ બેસો અહીંયા. લે દીદી, જલ્દી એમનું માથું કોરું કર. આખા ગામનો ગુસ્સો કરતા આવડે છે, ક્યારેક પોતાની પણ ચિંતા કરી લો. દીદી સ્વીકારે કે ના સ્વીકારે, પણ એને જીજુની ચિંતા તો છે જ. એવો તો શું શોખ જાગ્યો કે બહાર પલળવા નીકળ્યા? હું હારી ગયો સ્વાતિ, બધી રીતે હારી ગયો. હું સાવ તૂટી ગયો છું. મેં હમણાં જ ન્યૂઝમાં જોયું, પણ સિદ્ધાર્થ, આ બધું થયું કેવી રીતે? હું એ બદલો લેવા માટે કર્યું છે. પણ સિદ્ધાર્થ આવું કરી કોણ શકે? ખબર નહીં. મને અત્યારે એ વાતની ચિંતા છે કે જો કાલે આ ઇવેન્ટ ના થઈ ને તો માર્કેટમાં વર્ષોથી બનાવેલી પાટીદાર ડાયમંડ્સની ઇમેજ ઉપર પાણી ફરી વળશે સ્વાતિ, અને ફાઇનાન્શિયલ નુકસાન થશે એ તો અલગ. તમે ચિંતા ના કરો, બધું ઠીક થઈ જશે. કશું ઠીક નહીં થાય, કશું ઠીક નહીં થાય. મેં શહેરની મોટી મોટી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની સાથે વાત કરી. મેં એ લોકોને મોં વાંગ્યા રૂપિયા આપવાની તૈયારી બતાવી, પણ ગણતરીના કલાકોમાં આખું એક્ઝિબિશન ઊભું કરવું એ કોઈના માટે પોસિબલ નથી.
એટલા માટે હું તારી પાસે મદદ માંગવા માટે આવ્યો છું. જો એ મદદ કરવા તૈયાર થઈ ગઈ તો આપણો આખો પ્લાન બગડી જશે. અરે તું ખોટી ફફડે છે. શતરંજની રમતમાં હવે વજીર અને રાજા બંને આપણા પાંજરામાં છે. તું સ્વાતિને ઓળખતો નથી. એ કોઈની આંખમાં આંસુ જોઈને તરત પીગળી જાય એવી છોકરી છે. સ્વીટહાર્ટ, જેણે સ્વાતિની આખી આજીવિકા તોડી પાડી, એ સિદ્ધાર્થ માટે સ્વાતિ હવે ક્યારેય નહીં પીગળે. પણ એની સામે ઉભેલો માણસ દુનિયા માટે ગમે તે હોય, પણ એના માટે એ પહેલા એનો પતિ છે. એ કેમ ભૂલે છે તું? અરે સ્વાતિ કોઈ જાદુગર નથી. એક જ રાતમાં બળેલું મેદાન ફરીથી સજાવી દે. તે અશક્ય છે. અને જો કંઈ પણ કરીને એણે આ અશક્યને પણ શક્ય કરી બતાવ્યું તો છેલ્લી ઘડીએ બાજી પલટાવા હું બેઠો છું ને, એક જ ઝટકામાં એના વહાણને અધવચ્ચે ડૂબાડી દીધું. સ્વાતિ, કાલે સવારે 11 વાગે ઇનોગ્રેશન છે. એના પહેલા એની હાવ આ ડેકોરેશન કરવું જ પડશે. શું? હા સ્વાતિ, પ્લીઝ તું નાના પાડતી. પણ સિદ્ધાર્થ, હું શું કરી શકું? મને આવા મોટા મોટા એક્ઝિબિશનના ડેકોરેશનની કોઈ સમજ જ નથી, અને આવું તો મેં ક્યારે જોયું પણ નથી. સ્વાતિ, મને તારા પર પૂરો વિશ્વાસ છે કે તું જ આ કરી શકે છે. તું એક રિયલ આર્ટિસ્ટ છે સ્વાતિ, રિયલ આર્ટિસ્ટ. ભૂલ મારી જ હતી કે હું આને અહીંયા લઈ આવ્યો. જસ્ટ ગેટ આઉટ ફ્રોમ માય હાઉસ. મને ભાન છે એન્ડ આઈ એક્સેપ્ટ ઇટ કે મારી તને ઓળખવામાં ભૂલ થઈ છે. તમે તો મને ગરીબ અને ઠોઠ માનીને ધિક્કારી હતી ને, અને સવારે જ તો કહ્યું હતું કે તમારે મારું મોઢું પણ નથી જોવું. સ્વાતિ, તું કહેતી હોય તો હું તારા પગે પડવા માટે તૈયાર છું. સિદ્ધાર્થ, આ શું ગાંડ પણ કરો છો તમે? ઊભા થાઓ. જે ઈગોના પાવરમાં આવીને મેં તારું અપમાન કર્યું હતું, એ ઈગોના કણ કણને આજે તારી સામે નાખવા માટે આવ્યો છું. બાપ રે, જે માણસને આકાશ સિવાય કંઈ દેખાતું નહોતું, એ માણસ આજે દીદી સામે પગે પડ્યો છે. અનબિલીવેબલ. ઓહો હો હો, આ હું શું જોઈ રહ્યો છું? ભાઈ સ્વાતિ ભાભી સામે ઘૂંટણીએ બેઠા છે. બોલ ને સ્વાતિ, આવીશ ને? હું મારી બધી ભૂલો સ્વીકારું છું સ્વાતિ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. આટલા દિવસો સુધી સ્વાતિ ભાભીને જે તકલીફ આપી છે, એના માટે આજે એમની સામે નમવું બહુ જરૂરી હતું. પણ હું તમારી કેવી રીતે મદદ કરી શકું સિદ્ધાર્થ? હું અત્યારે તમને છોડીને અહીંયા આવી છું. હું બોલાવું તો તું નહીં આવે? જવાબ તો આપ સ્વાતિ. આવ નહીં, આદર નહીં, નહીં નયનમાં નહીં. એ ઘર કદી ના જઈએ, ભલે કંચન વર્ષે મી. આ સંબંધને ઈશ્વરે અગ્નિની સાક્ષીએ બાંધ્યો છે, અને આ પવિત્ર સંબંધ જો સાચો હશે ને, તો એક દિવસ તમે જાતે જ આ સ્વાતિને આદરપૂર્વક આ ઘરમાં પાછી લાવશો. સ્વાતિ, હું ભીખ માંગુ છું. ભીખથી મળે એનાથી ભૂખ ભરાય. મન ભરવા માટે તો મન મળવા જોઈએ સિદ્ધાર્થ. હું ભૂલ છું તમારી સિદ્ધાર્થ, અને આ ભૂલથી થયેલો હસ્તમેળાપ તમારા મનમાં હંમેશા ભૂલની જેમ જ રહેશે.